ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, ફરી એકવાર તમારું અલ્ટ્રા વિઝન એકેડમીના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 8ની ચર્ચા કરતા હતા. 11 સાયન્સ બાયોલોજી. વિવિધ અંગિકાઓની વાત આપણે કરેલી હતી. આજે પણ આપણે એક નવી અંગિકાની વાત કરવાની છે જેનું નામ છે તારાકાય અથવા તારા કેન્દ્ર. બે અલગ શબ્દો છે. તો તારાકાય અથવા તારા કેન્દ્ર જે છે એ પ્રાણી કોષની લાક્ષણિકતા છે. પ્રાણી કોષમાં જોવા મળશે. વનસ્પતિ કોષમાં શું છે? ગેરહાજર હોય. એટલે આ તફાવતનો એક મુદ્દો બને. અહીંયા બાજુમાં મેં ઓલરેડી તારા કેન્દ્રની આખી આકૃતિ જે છે એ દોરી લીધેલી છે. તો હવે તારા કાય વિશે થોડી વાત કરીએ. તો એ જે છે એ બે નળાકાર રચના ધરાવે છે. રચના નળાકાર, સિલિન્ડર શેપ, બરાબર છે. બીજું કે એની સાથે જો જીવરસ જોડાયેલો હોય તો તેને તારાકાય કહે છે. એટલે આ વ્યાખ્યા બની ગઈ કે તારા કેન્દ્ર સાથે જીવરસ જોડાય તો એને આપણે શું કહેશું? તારાકાય. તારા વર્તુળ તરીકે ઓળખશું. સોરી, તારા વર્તુળ કહે છે. એટલે કે જીવરસ એની સાથે જોડાય તો શું કહેશું આપણે? તારા વર્તુળ. બીજું કે આ રચના જે છે એ ગાડાના પૈડા જેવી રચના છે. ગોળાકાર ગાડાના પૈડા જેવી જે રચના આખી તમે જોઈ શકો છો, બરાબર છે. આખું ગાડાનું જે મુજબ પૈડું હોય એવી આખી રચના છે. બીજું કે એની અંદર 9 ટ્યુબ્યુલિન પ્રોટીનની નલિકાઓ હોય છે. આ પ્રોટીન ટ્યુબ્યુલિન, નળાકાર પ્રોટીન, ટ્યુબ, નલિકા જેવું પ્રોટીન, બરાબર. એની નલિકા જે છે તમને જોવા મળશે. સંખ્યા ખાસ યાદ રાખશું. 9 જેટલી ટ્યુબ્યુલિનની નલિકાઓ જે છે જોવા મળે છે. આ જે નલિકા જે છે એમાં પ્રત્યેક નલિકા ત્રેખડ ધરાવે છે. 3 નલિકાઓનો સમૂહ હોય તો 1 2 3 ત્રેખડની ઉપનલિકાઓ એવું આપણે દર્શાવેલું છે, બરાબર છે. એટલે પ્રત્યેક નલિકા શું દર્શાવશે? ત્રેખડ દર્શાવે છે. કેન્દ્રસ્થ ભાગ જે છે તેનો કેન્દ્રસ્થ ભાગ મધ્ય દંડ તરીકે ઓળખાય છે. તો જો શું છે તો કે અહીંયા તમે જોઈ શકો છો કે આવી નલિકાઓ જે છે આવેલી છે. નલિકાઓ જે છે એકબીજા સાથે જોડાયેલી છે. તો જે જોડાણ સ્થાન છે એને જોડાણ તંતુ કહેવામાં આવે. તો જોડાણ તંતુ દ્વારા શું થાય છે મિત્રો? તો કે જે ઉપનલિકાઓ એકબીજા સાથે જોડાય છે. ત્રેખડની ઉપનલિકાઓ એકબીજાની સાથે જોડે છે. આ નલિકાઓ છે, બરાબર છે. બધી નલિકાઓ આ ત્રણેય ત્રેખડની ઉપનલિકાઓ છે. આવી રીતે. બીજું કે વચ્ચે આપણે જે વાત કરી, આ જે ભાગ તમે જુઓ છો કે જેને મધ્ય દંડ તરીકે ઓળખવામાં આવે છે, જે એકબીજાને જોડી રાખવાનું કામ કરે છે. તો એ જોડાણ જે છે એ ત્રેખડની નલિકાથી જો આપણે જોઈએ, આ જોડાણની વાત કરી તો એને રેડિયલ તંતુ કહેવાય. તો રેડિયલ તંતુનું કામ શું છે? તો કે ઉપનલિકાઓ ને કોની સાથે જોડે છે? મધ્ય દંડ સાથે જોડે. મધ્ય દંડની સાથે જોડવાનું કામ કરે. એટલે આખું સંકુલ બને, જે ગાડાના પૈડા જેવી રચના બને. આખી જો મેં પૈડા જેવી ગોળાકાર આમ રચના બને છે, બરાબર. હવે છેલ્લે આપણે વાત કરીએ એનું કાર્ય શું છે. તો કોષ વિભાજનની ક્રિયા વખતે
દ્વિધ્રુવીય ત્રાકનું સર્જન કરે. શબ્દ સમજો. કોષ વિભાજનની ક્રિયા વખતે દ્વિધ્રુવીય ત્રાકનું સર્જન. આ ક્રિયા આખી આપણે આકૃતિ સહ સમજીએ. બરાબર છે. પેલા શું કાર્ય હતું એનું? તો કાર્ય કંઈક આ રીતે આપણે દર્શાવેલું હતું કે કોષ વિભાજનની ક્રિયામાં દ્વિધ્રુવીય ત્રાકનું સર્જન કરે. પેલી ક્રિયા તમે જુઓ તો એ કોષ વિભાજન છે. કોષ વિભાજનનો અર્થ શું થાય તો પ્રક્રિયા શું કહેવા માંગે છે? તો કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા એક કોષમાંથી બે કોષનું સર્જન થશે, એટલે કે કોષોની સંખ્યામાં વધારો થશે. આ ક્રિયાની મદદથી એક કોષમાંથી બે કોષોનું સર્જન થાય છે, એટલે કે કોષોની સંખ્યામાં વધારો થાય. સેલ ડિવિઝન, કોષ વિભાજન કેવી રીતે થાય એ જોઈએ. જો પેલા આપણે દ્વિધ્રુવીય ત્રાકનું સર્જન, કે ફોર એક્ઝામ્પલ કે આ તમારી પાસે એક કોષ છે, આનું વિભાજન થાય એટલે વિભાજન પહેલાં શું થાય કે આવી રીતે કોષો જે છે એ એકબીજામાંથી છૂટા પડતા હોય વિભાજિત થઈને. તો એ સમયે તારાકાય કે તારા કેન્દ્ર જે છે એ આવી રીતે, ખાસ એક વસ્તુ જે છે યાદ રાખવાની છે આપણે, કે અહીંયા જે બે નલિકા જે હોય છે આવી રીતે તારા કેન્દ્રમાં, એ એકબીજાને કાટખૂણે 90ના અંશે ગોઠવાયેલી હોય આવી રીતે. એક નલિકા અને બીજી નલિકા, બરાબર છે, પહેલી અને આ બીજી નલિકા, આ બંને આ રીતે ગોઠવાયેલી એટલે બે વચ્ચે એંગલ જે છે એ 90 ડિગ્રીનો બને કાટખૂણે. તો અહીંયાથી શું થાય તો કે આવા તાતણા નીકળે. જે શું કરે છે તો કે અહીંયા જે વચ્ચેની બાજુએ જે રંગસૂત્રો આવેલા હોય, આ રંગસૂત્રોને ખેંચવાનું કામ કરે. આ છે દ્વિધ્રુવીય ત્રાક તંતુ. જો એક જે છે એ આ ધ્રુવ ઉપર ગોઠવાયેલું તારા કેન્દ્ર છે અને બીજું જે છે એ આ ધ્રુવ ઉપર ગોઠવાયેલું છે, તો બંને એકબીજાના ઓપોઝિટ ડાયરેક્શનમાં વિરુદ્ધ દિશામાં જાય છે અને આ જે તારા કેન્દ્ર જે છે એ આવા તાતણા બહાર પાડે છે, જે શું કરે છે અહીંયાથી આ જે છે રંગસૂત્રના સેન્ટ્રોમિયર હારે જોડાય છે અને આ સેન્ટ્રોમિયરને આ દિશામાં ખેંચે છે. આવી રીતે અહીંયાથી જે નીકળતા હોય એ આ સેન્ટ્રોમિયર હારે જોડાઈને આ દિશામાં ખેંચાતા જાય. બે અલગ થઈ જાય એટલે એકમાંથી બે કોષો જે છે એ બનશે. બરાબર. તો આ જે છે એ ક્રિયા કોષ વિભાજનની એમાં ઉપયોગમાં આવશે. હવે કુલ નલિકાની જો વાત કરીએ, કુલ નલિકાઓ, તો અહીંયા જે છે ને એ કુલ 9 નલિકા છે. દરેકમાં 3 જે છે ઉપનલિકા આવે એટલે કુલ 27 નલિકાઓ જોવા મળે. ટોટલી 27. બીજું શું છે કે આને દર્શાવી કઈ રીતે? આપણે કાલે જે પક્ષમાં અને કસાની રચના જોઈ હતી એમાં આપણે 9+2 દર્શાવતા હતા. અહીંયા આપણે 9+0 તરીકે એને દર્શાવીએ છીએ. બરાબર. બીજું કે વાન બેનડે, થોડાક એક્સ્ટ્રા પોઈન્ટ. વાન બેનડે આ વ્યક્તિએ સૌ પ્રથમ પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જોયું. એટલે આ જે છે યાદ રાખવાના મુદ્દા છે વાન બેનડે. બીજું
बीजो वैज्ञानिक बोवरी, बोवरीए ताराकाय नाम आप्यु। बराबर। बीजू के घणा प्रोटिस्टा शब्द समझिए आपणे। प्रोटिस्टा, प्रो एटले आदि, ओल्ड जूनू कहीए छीए। એટલે સૌપ્રથમ અસ્તિત્વમાં આવનારા સજીવો પૃથ્વી ઉપર એ પ્રોટિસ્ટા હતા। એ પ્રોટિસ્ટાની ઘણા ખરા પ્રોટિસ્ટામાં શું થાય છે તો કે ઘણા બધા પ્રોટિસ્ટામાં તારા કેન્દ્ર એ કોષ કેન્દ્રની અંદર જોવા મળે છે। બરાબર। તો આ વાત હતી તારા કેન્દ્ર ને તારા કાયની। બરાબર। तो हवे आपणे मोटा भागनी अंगिका जे छे एक अंगिका कोष केंद्र जे छे ए बाकी छे। तो आ बधी अंगिकाओ भणी गया बाद आपणे एक तफावत लखी शकाय वनस्पति कोष ने प्राणी कोष में। तो तफावतना मुद्दाओ जे छे हवे आपणे अंगिका परथी लखी शकीए। तो जो प्रश्न आवो पूछाय, तफावत आपो वनस्पति कोष अने प्राणी कोष। तो अहींया आपणे वात करीशुं वनस्पति कोषनी, अहींया आपणे वात करीशुं प्राणी कोषनी। जो वनस्पति कोष और प्राणी कोष तफावत अत्यारे लेवानी एटला माटे आपणे जरूरियात पड़ी, कारण के आपणे जे बधी अंगिकाओ भणी गया छीए एना आधारे आपणे कही सकीए कि कई अंगिका जे छे वनस्पति कोषमां आवे, कई प्राणी कोषमां आवे। तो शुरुआत आपणे कोष दीवालथी करीए। चालो, तो वनस्पति कोषमां कोष दीवाल हाजर होय छे जे सेल्युलोजनी बनेल होय छे। फर्स्ट पॉइंट। प्राणी कोष में कोष दीवाल गैरहाजर छे। कोष दीवाल गैरहाजर छे ज्यारे कोष रस पटल जोवा मळे छे जे लिपोप्रोटीन नु बनेल छे। बराबर। लिपिड अने प्रोटीन हवा बने घटकों बनेल। बीजो पॉइंट विचारो कि कई अंगिका, तो कि लास्ट में आपणे तारा केंद्र विषे बात करी। तो वनस्पति कोष में तारा केंद्रनी गैरहाजरी जोवा मळे छे। पण आमां ट्विस्ट छे मित्रों। अपवाद में घणी वखत घणी लील अने फूग में हाजर होय छे, घणी वखत हाजर जोवा मळे छे। ज्यारे प्राणी कोष में तो फुल्ली प्रेजेंट ज छे, एटले प्राणी कोष में तारा केंद्र हाजर छे। त्रीजो पॉइंट के वनस्पति कोषनी अंदर आपणे एवी बात करेली हती के रसधानी जोवा मळे। एटले अहींया आपणे एवुं लखशुं के सुविकसित रसधानी जोवा मळे छे, ज्यारे अहींया रसधानी गैरहाजर अथवा अल्प विकसित होय छे। नंबर 4
કે હરિત કણની હાજરી જોવા મળે છે. જ્યારે અહીંયા હરિત કણની ગેરહાજરી જોવા મળે છે. હજી એક પોઈન્ટ તમે એવો લખી શકો કે અહીંયા રંજક દ્રવ્ય કણ જે છે એની પણ હાજરી છે, જ્યારે અહીંયા રંજક દ્રવ્ય કણ છે એની ગેરહાજરી જોવા મળે છે. બરાબર. બીજું કે વનસ્પતિ કોષ જે છે એમાં ખોરાકનું સંગ્રહણ મોટા ભાગે સ્ટાર્ચ સ્વરૂપે થાય, પ્રાણીઓમાં ગ્લાયકોજન અને તેલ બિંદુ સ્વરૂપે થાય. નવો પોઈન્ટ છે. ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય, જ્યારે અહીંયા ગ્લાયકોજન કે તૈલ બિંદુ સ્વરૂપે થાય. જોકે વનસ્પતિ કોષમાં અમુક ફૂગ જે છે એ ગ્લાયકોજન સ્વરૂપે અને તેલ બિંદુ સ્વરૂપે પણ ખોરાકનો સંગ્રહ કરે છે, પણ મોટા ભાગે મેજોરિટી કેસમાં વાત છે. બરાબર. લાસ્ટમાં એક એક્ઝામ્પલ્સ એડ કરી શકાય વનસ્પતિ કોષનું ઉદાહરણ અને પ્રાણી કોષનું ઉદાહરણ. ઉદાહરણ તરીકે વનસ્પતિ કોષમાં તમે કોઈ પણ વનસ્પતિનો કોષ લઈ શકો છો. ડુંગળીનો કોષ આપણે ફોર એક્ઝામ્પલ ઇઝી પડે એટલે લખી છીએ, અને અહીંયા આપણે ગાલનો કોષ. બરાબર. તો આ 6 મુદ્દા જે છે તફાવતના 2 માર્કમાં પૂછાય ઘણી વખત, તો યાદ રાખવાના છે. હવે બધી અંગિકામાં કોષ કેન્દ્રની વાત આપણે બાકી છે જે કરવાની છે. કોષ કેન્દ્ર એટલા માટે આપણે તફાવતમાં નથી લીધું કેમ કે એની કોઈ જરૂરિયાત નથી. બંનેમાં વ્યવસ્થિત માત્રામાં તે કોષ કેન્દ્ર જોવા મળે છે. ફાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી હતી કોષની અંગિકા તારા કેન્દ્ર વિશે. આજે આપણે ચર્ચા કરવાની છે એવી જ એક બીજી અંગિકા કે જેનું નામ છે કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્ર જે છે એ આખા કોષના કાર્યનું નિયમન કરતી અંગિકા છે. બરાબર છે. જે કોષની અંદર જોવા મળતી ગોળાકાર કે અંડાકાર સ્વરૂપે હોય છે, મોટાભાગે ગોળાકાર હોય છે. એટલે આપણે જોયું હતું જ્યારે આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ દોરાયેલી હતી તો એમાં આપણે ગોળાકાર એવું કોષ કેન્દ્ર દોરતા હતા. તો કોષ કેન્દ્રની જે શોધ છે એ 1831માં રોબર્ટ બ્રાઉને કરેલી હતી. કોષ કેન્દ્રની શોધ કરી. હવે કોષ કેન્દ્રની શોધ એમને શેમાં કરેલી? તો ઓર્કિડના મૂળમાં. ઓર્કિડ નામની વનસ્પતિ છે એ ઓર્કિડના મૂળમાં કોષ કેન્દ્રની શોધ કરી હતી. બરાબર. સાથે સાથે બીજા એક વૈજ્ઞાનિક છે ફ્લેમિંગ. ફ્લેમિંગે જે છે એ શબ્દ ક્રોમેટિન આપ્યો હતો. ક્રોમેટિન એટલે શું? તો કે રંગસૂત્ર દ્રવ્ય. બરાબર છે. કે જે સામાન્ય રીતે કોષની અંદર જોવા મળશે, કોષ કેન્દ્રની અંદર, જે ન્યુક્લિયો પ્રોટીન સ્વરૂપે હશે. આ શબ્દ જે છે એ 2 શબ્દોનો બનેલો છે. પહેલો શબ્દ છે ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન. આ 2 ભેગા થાય ને એટલે ન્યુક્લિયો પ્રોટીન બનાવશે. બરાબર. ન્યુક્લિક એસિડ એટલે કોષ કેન્દ્રમાં રહેલું એસિડિક દ્રવ્ય જેની અંદર ડીએનએ અને આરએનએ 2નો સમાવેશ થશે. બેનના નામ જે છે આગળ આપણે ચર્ચા કરેલા છે. હવે બીજી વાત કે કોષ કેન્દ્ર જે છે એને આંતરાવસ્થા દરમિયાન, કોષ વિભાજનની એક અવસ્થા છે, આંતરાવસ્થા દરમિયાન જે કોષ કેન્દ્ર જે છે એને એ પુષ્કળ માત્રામાં ફેલાયેલ હોય છે. તમે વ્યવસ્થિત જોઈ શકો છો. કોષ કેન્દ્ર પુષ્કળ માત્રામાં ફેલાયેલ હોય છે.
એ અવસ્થાનું નામ ખાસ યાદ રાખવાનું, 1 માર્કના પ્રશ્નમાં પૂછાઈ જાય. બીજું કે કોષ કેન્દ્ર જે છે એની આકૃતિ સાથે આપણે કેટલાક એના મુખ્ય વિસ્તારો જે છે એની વાત કરતા રહીએ. બરાબર છે. તો જો આ આખી આકૃતિ જે છે આપણે કોઈ એક કોષ કેન્દ્રની દોરીએ છીએ. તો સૌથી પહેલો જે ભાગ છે કોષ કેન્દ્રનો એને આપણે નામ આપીશું કોષ કેન્દ્ર પટલ. બરાબર, આ બેવડી રચના છે. એટલે કોષ કેન્દ્ર પટલ જે છે આ બેવડી રચના છે. તમે જો જુઓ વ્યવસ્થિત તો આ જે વિસ્તાર છે એને આપણે એનલાર્જ કરીને બતાવીએ તો આવી રચના છે. જો 2 પટલ છે, એટલે આ બાહ્ય પટલ કહેવાય ને આ અંતઃ પટલ કહેવાય. બાહ્ય પટલ અને આને આપણે કહીશું અંતઃ પટલ. બીજું કે આ 2 પટલ વચ્ચે 10 થી 55 નેનોમીટર જેટલી જગ્યા રહેલી હોય. 10 થી 55 નેનોમીટર જેટલી જગ્યા જે છે આ 2 પટલની વચ્ચે છે. બરાબર, એ પણ એક MCQમાં પૂછાય. તો પહેલો ઘટક કોષ કેન્દ્ર પટલ જોયું. બીજું શું જોવા મળે? તો કે તમે જુઓ છો કે અહીંયા વચ્ચે જગ્યા જોવા મળે છે, તો એને કોષ પટલ છિદ્ર કહેવાય. કોષ કેન્દ્ર પટલ છિદ્ર. બરાબર. તો એ છિદ્રનું કામ શું છે? તો છિદ્રની મદદથી RNA અને કેટલાક ઘટકો જે છે એ કોષ કેન્દ્રમાંથી, જો ફરતેની બાજુએ કોષ રસ આવેલો હોય તો એની અંદર પણ ટ્રાન્સફર થઈ શકે, કોષ રસમાંથી કોષ કેન્દ્રમાં પણ ટ્રાન્સફર થઈ શકે. બરાબર, એટલે એનું કામ જે છે એ ઘટકોનું વહન કરાવવાનું છે. કઈ રીતે વહન થાય? તો જો 2 રીતે થાય. પેલું કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં, એટલે અહીંયાથી બહાર જાય, અને બીજું કોષ રસમાંથી કોષ કેન્દ્રમાં, એટલે બહારથી અંદરની બાજુ આવે. બરાબર, જે આજે વચ્ચેની જગ્યા છે ત્યાંથી સરળતાથી અંદરની બાજુ આવી શકે છે. બીજું કે સાથે સાથે શું તમને અંદરની બાજુ જોવા મળશે? તો કે તમને અંદરની બાજુ જે છે એ આવું જનીન દ્રવ્ય જે છે એ જોવા મળશે, જેને આપણે નામ આપીશું રંગસૂત્ર દ્રવ્ય. કે જે આપણે વાત કરી કે ફોર એક્ઝામ્પલ કે એમાં DNA હશે તો એ આનુવંશિકતાની ક્રિયા દર્શાવશે, માટે જવાબદાર ઘટક છે. એટલે કે જે પિતૃઓના લક્ષણ છે એ શેમાં આવશે? બાળ પેઢીની અંદર ઉતરી આવશે. તો 1, 2 સાથે સાથે આજે આપણો ચોથો ઘટક છે. આ પહેલો ઘટક જોયો, આ બીજો ઘટક જોયો, આ ત્રીજો ઘટક, અને ચોથો ઘટક જે છે એ છે કોષ કેન્દ્રની અંદર આવેલો કોષ રસ. એટલે કોષ કેન્દ્ર રસ તરીકે ઓળખવામાં આવે. એટલે કે કોષ કેન્દ્રની અંદર આવેલ કોષ રસને કોષ કેન્દ્ર રસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. સાથે સાથે અંદરની બાજુએ આવી એક રચના જોવા મળશે કે જેને કોષ કેન્દ્રિકા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ આખી રચના જે છે એ કોષ કેન્દ્રની રચના છે. બીજું હવે કે આ તમે આપણે વાત કરી કે બાહ્ય પટલ,
તો બાહ્ય પટલ દ્વારા શું થાય છે? તો કે અંતઃકોષ રસજાળ જે છે એ જોડાયેલી હોય છે કોષ કેન્દ્રના બાહ્ય પટલની સાથે અંતઃકોષ રસજાળ જોડાયેલ હોય છે. અંતઃકોષ રસજાળ જેના વિશે આપણે ડિટેલમાં વાત કરેલી હતી, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, જેને આપણે ઇન શોર્ટમાં ER તરીકે ઓળખતા હતા. હવે અંતઃકોષ રસજાળની જે સપાટી જે છે એની જો સપાટી પર રિબોઝોમ્સની હાજરી જોવા મળે, રિબોઝોમ્સ પણ શું હોય છે? હાજર હોય છે. તો આવી રિબોઝોમ વાળી સપાટી ધરાવતી અંતઃકોષ રસજાળ જે છે, જેને આપણે RER તરીકે ઓળખતા હતા, યાદ હોય તો તમને, રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, એટલે કે કણિકામય અંતઃકોષ રસજાળ અથવા તો ખરબચડી અંતઃકોષ રસજાળ જે શું કરે છે? તો કે આનું કામ જે છે રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમનું, એ પ્રોટીન સંશ્લેષણનું કામ છે. એટલે કે પ્રોટીન સિન્થેસિસ જે છે એ કામ આ RER જે છે, રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ જે છે એ કરે છે. બરાબર. બીજું કે કોષ કેન્દ્રનો જે આધારકનો ભાગ છે, અંદરનો ભાગ, એ ખાસ કરીને રંગસૂત્ર દ્રવ્ય અને કોષ કેન્દ્રિકા જે છે એ ધરાવે છે. એટલે આપ કહી શકાય કે કોષ કેન્દ્ર આધારક જે છે એ રંગસૂત્ર દ્રવ્ય પ્લસ કોષ કેન્દ્રિકાનો બનેલો હોય છે. અને આ આધારકનું કામ જે છે એ RNA નું નિર્માણ કરવાનું છે. શબ્દ છે RNA. આગળ પણ આપણે વાત કરેલી હતી કે RNA એટલે રિબોઝોમલ RNA તરીકે ઓળખાય. બરાબર. એના નિર્માણનું જે છે એ કામ કરશે. તો હવે આપણે કોષ કેન્દ્ર વિશેની માહિતીમાં થોડા આગળ વધીએ. તો પહેલા તો કોષ કેન્દ્રની જે આપણે વાત કરીએ છીએ તો એનું કાર્ય શું છે? બરાબર. તો આપણો પોઈન્ટ છે કોષ કેન્દ્રનું કાર્ય. તો કોષ કેન્દ્રનું પહેલું કાર્ય એવું છે કે કોષની અંદર થતી જે ક્રિયાઓ છે એનું નિયમન કરે છે. કોષની અંદર થતી ક્રિયાઓનું નિયમન કરવાનું કામ કરે છે. બધી ક્રિયાઓ ચોક્કસ પ્રમાણમાં ચોક્કસ રીતે થતી હોય, બરાબર, એ કામ જે છે એ આપણું કોષ કેન્દ્ર કરે છે. બીજું કામ શું છે? તો કે આપણે એવી વાત કરેલી હતી કે કોષ કેન્દ્રમાં આવેલ રંગસૂત્ર દ્રવ્ય, જેને આપણે ક્રોમેટિન કહીએ છીએ, એ આનુવંશિકતાની ક્રિયા માટે જવાબદાર છે. ફરી શબ્દ છે આનુવંશિકતા. તો આપણે આગળ પણ વાત કરેલી હતી કે જે પિતૃઓના લક્ષણો છે એ બાળ પેઢીમાં
ઉતરી આવવાની ક્રિયાને આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે છે. તો સજીવોમાં કયું એવું દ્રવ્ય છે કે જે આનુવંશિકતાની ક્રિયા માટે જવાબદાર છે? તો એની અંદર આવશે ડીએનએ, એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. બીજું એવું દ્રવ્ય જે છે જે મોટા ભાગે વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે જોવા મળે છે જે આરએનએ છે, કે જેનું પૂરું નામ થશે રિબોન્યુક્લિક એસિડ. આ રિબોન્યુક્લિક એસિડ જે છે એ વાયરસ એટલે કે વિષાણુમાં જનીન દ્રવ્ય તરીકે જોવા મળે. હવે થોડાક એક્સ્ટ્રા પોઈન્ટ્સની વાત કરીએ. એમ કોષ કેન્દ્ર માટેના કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ્સ. હવે સામાન્ય રીતે શું છે મિત્રો કે કોષ કેન્દ્ર બધે જોવા તો મળતા જ હોય, પણ અમુક સજીવો એવા છે કે જેની અંદર કોષ કેન્દ્ર જોવા મળતા નથી. તો પહેલો જ પોઈન્ટ આપણે એવો લખશું કે કોષ કેન્દ્ર વિહીન સજીવો, એટલે કે એવા સજીવો કે જે કોષ કેન્દ્ર ધરાવતા નથી. તો એની અંદર કોનો સમાવેશ થાય? તો મનુષ્યના રક્તકણ. મનુષ્યના રક્તકણ. જો રક્તકણ અન્ય કેટલા નામે ઓળખાય? આરબીસીએસ, રેડ બ્લડ કોર્પસ્કલ્સ અથવા તો રેડ બ્લડ સેલ્સ પણ કહીએ છીએ. આના સિવાય લાલ રુધિર કોષો અને ઇરિથ્રોસાઇટ્સ, આવા અલગ અલગ નામે ઓળખાય. તો પહેલા છે મનુષ્યના રક્તકણ કે જેની અંદર તમને કોષ કેન્દ્ર જોવા મળશે નહીં, અને બીજા નંબર ઉપર છે ચાલની નલિકા જે વનસ્પતિઓમાં જોવા મળશે. હવે બીજું કે અમુક એવા પણ સજીવો છે કે જેની અંદર એક કરતા વધારે કોષ કેન્દ્રો આવેલા છે. બરાબર? તો સૌથી પહેલા વાત કરીએ દ્વિકોષ કેન્દ્રી સજીવ. બીજા નંબર ઉપર દ્વિકોષ કેન્દ્રી સજીવો, એટલે કે બે કોષ કેન્દ્ર ધરાવે. તો એની અંદર સમાવેશ થશે પેરામિશિયમ, અને બીજા નંબર ઉપર આવશે વોર્ટિસેલા. ઉદાહરણો યાદ રાખશું આપણે મિત્રો. ઘણા એવા પણ છે કે જે ઘણી બધી માત્રામાં કોષ કેન્દ્ર ધરાવે, એટલે આપણે એને કહીશું બહુ કોષ કેન્દ્રી કોષો, કોષ કેન્દ્રી સજીવો. એટલે કે ઘણા બધા કોષ કેન્દ્રો ધરાવે. આ કોષ કેન્દ્ર નથી ધરાવતા, કોષ કેન્દ્ર ધરાવતા નથી. તો બહુ કોષ કેન્દ્રી સજીવોની અંદર કોનો સમાવેશ થશે? તો એની અંદર રાઇઝોપસ અને વાઉચેરિયા. વાઉચેરિયા કહેવાય, વાઉકેરિયા કહેવાય. બરાબર? અલગ અલગ શબ્દ જે છે એ વાપરવામાં આવે છે. સાથે સાથે કોષની અંદર આપણે જે કોષ કેન્દ્રિકા જોઈએ છીએ એના શોધક હતા ફોન્ટા. ફોન્ટાએ કોષમાં કોષ કેન્દ્રિકાનો અભ્યાસ કર્યો અને એની શોધ કરી. બરાબર? સૌ પ્રથમ અભ્યાસ કર્યો. તો આ હતા કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ્સ કોષ કેન્દ્ર માટેના. ઓકે, ચાલો તો હવે આપણે આગળ થોડી ચર્ચા કરવાની છે. કોષ કેન્દ્રની વાત પૂરી થઈ ગઈ. હવે રંગસૂત્ર દ્રવ્ય જે છે એની વાત આગળ વધારવાની છે આપણે.
તો જે પોઈન્ટ આગળનો છે આપણો એ રંગસૂત્ર દ્રવ્ય, એની થોડી ઘણી વાત આપણે કરવાની છે. તો સૌથી પહેલા રંગસૂત્ર દ્રવ્ય કઈ અવસ્થામાં વ્યવસ્થિત જોવા મળે છે? તો આંતરાવસ્થામાં ન્યુક્લિયો પ્રોટીન ના જે તંતુઓ જોવા મળે છે આ તંતુઓને રંગસૂત્ર દ્રવ્ય કહે છે. જો આંતરાવસ્થા કોષ વિભાજનની એક અવસ્થા છે કે જેમાં ન્યુક્લિયો પ્રોટીન, આ શબ્દથી આપણે આગળ પણ વાકેફ થઈ ગયા છીએ કે જે ન્યુક્લિયો પ્રોટીન જે છે, આજે ત્યારે આપણે એની જ ચર્ચા કરવાની છે કે જે ન્યુક્લિક એસિડ, કોષ કેન્દ્રમાં રહેલું એસિડિક દ્રવ્ય અને પ્રોટીનની બનેલી રચના છે. આ બેને સંયુક્ત રીતે રંગસૂત્ર દ્રવ્ય કહેવામાં આવે છે. બરાબર, રંગસૂત્ર દ્રવ્ય. બીજું કે કોષ વિભાજનની જ્યારે ક્રિયા થાય છે, કોષ વિભાજનની ક્રિયા વખતે, એટલે કે કોષ વિભાજન એટલે એક કોષમાંથી બે કોષ બનવાની ક્રિયા, તો કોષ કેન્દ્રના સ્થાને રંગસૂત્રીય દ્રવ્ય જે છે વખતે કોષ કેન્દ્રના સ્થાને રંગસૂત્રીય દ્રવ્ય જે છે એ રંગસૂત્ર સ્વરૂપે જોવા મળશે. રંગસૂત્ર સ્વરૂપે જોવા મળશે એટલે કે કોષ વિભાજન દરમિયાન જે કોષ કેન્દ્ર જે છે એ અમુક સમય માટે અદૃશ્ય થઈ જાય છે. જ્યારે બે કોષો છૂટા પડે ત્યારે ફરી વખત કોષ કેન્દ્રનું સર્જન થાય છે, જે આપણે 10મા ચેપ્ટરમાં જોશું કોષ વિભાજનમાં. બરાબર. બીજું કે વાત જે છે એ રંગસૂત્ર દ્રવ્યની હતી. તો રંગસૂત્ર દ્રવ્ય જે છે એ શું ધરાવે છે? તો રંગસૂત્ર દ્રવ્યની જો વાત કરીએ તો એ ડીએનએ એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ પ્લસ હિસ્ટોન પ્રોટીન કે જે એક અલ્કલીય પ્રોટીનનું ઉદાહરણ છે. અલ્કલીય એટલે કે અહીંયા આપણે બેઝિક પ્રોટીન કહીશું. સાથે સાથે કેટલાક બિન હિસ્ટોન પ્રોટીન એટલે હિસ્ટોન નથી ધરાવતા એવા પ્રોટીનના ઘટકો, અને કેટલીક માત્રામાં આરએનએ એટલે કે રિબોન્યુક્લિક એસિડ જે છે એ ધરાવે છે. વાત કરીએ હિસ્ટોનની, તો હિસ્ટોન જે પ્રોટીન છે એ તમને અહીંયા રંગસૂત્ર દ્રવ્યમાં જોવા મળશે. આપણે એ વાત કરી હતી કે ન્યુક્લિયો પ્રોટીન ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા છે. તો ડીએનએ ઇઝ અ ન્યુક્લિક એસિડ અને હિસ્ટોન છે પ્રોટીન. તો આપણે સંયુક્ત રીતે ન્યુક્લિયો પ્રોટીન બનાવે. હવે એમાં શું થાય છે કે અહીંયા હિસ્ટોન જે છે એના 8 અણુઓ જોવા મળે છે, એટલે એને હિસ્ટોન ઓક્ટામર તરીકે ઓળખવામાં આવે છે. શબ્દ ખાસ સમજો. હિસ્ટોન ઓક્ટામર એટલે હિસ્ટોનના 8 અણુઓ. ઓક્ટ એટલે 8, મર એટલે એકમ. 8 એકમો જે છે એ જોવા મળે છે. તો એને નામ કેવી રીતે આપવામાં આવે છે? તો જો આવી રીતે કે H2A આ એક અણુ, એની એક્ઝેક્ટ બાજુમાં H2B અણુ. હવે જે આ બે અણુ છે એની એક્ઝેક્ટ પાછળ આવા જ બે અણુઓ જોડાયેલા હોય. ફોર એક્ઝામ્પલ કે આ બ્લુથી મેં બતાવ્યા એ બીજા બે અણુ છે, એટલે કે જે આ H2 એની પાછળ જે છે એ H2A નો જ અણુ છે, અને H2B ની જે પાછળ છે એ H2B નો જ અણુ છે, એટલે કુલ બે અણુ એટલે 4 થઈ ગયા. હવે અહીંયા H4 અને અહીંયા H3 સેમ ટુ સેમ સિક્વન્સમાં જો આપણે વાત કરીએ તો અહીંયા એક્ઝેક્ટ પાછળની બાજુએ આવી રીતે H4 અને H3 ગોઠવાયેલા હોય. એટલે ટોટલ જો આપણે મારીએ ને તો આવું થાય કે બે અણુ જે છે એ H2A ના હોય, પ્લસ બે અણુ જે છે એ H2B ના હોય, પ્લસ બે અણુ H3 ના હોય, પ્લસ બે અણુ H4 ના હોય. એટલે ટોટલ આપણે કહીએ તો 8
અણુઓ હિસ્ટોનના મળે એટલે આપણે કહીએ છીએ ને હિસ્ટોન ઓક્ટામર. હવે આમાં શું થાય કે રંગસૂત્ર દ્રવ્યને તમે EM એટલે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જુઓ તો એ દોરીમાં પરોવેલા મણકા જેવું લાગે. આવી રીતે તો આ એક દોરી સમજી લ્યો અને મણકા એટલે શું તો કે હિસ્ટોનના 8 અણુઓ હિસ્ટોન ઓક્ટામર જેને તમે કહો છો. એટલે આ જે છે એ તમારું DNA ફોર એક્ઝામ્પલ કોઈ ન્યુક્લિક એસિડ એટલે કે અને આ તમે જે જુઓ છો એ હિસ્ટોનના 8 અણુઓ. બરાબર છે. તો આવી રીતે હિસ્ટોનની રચના જે છે તમને જોવા મળે છે. મનુષ્યની અંદર જે DNA છે આખે આખો એ DNAના અણુની કુલ લંબાઈ જે છે હ્યુમનની અંદર એ 2 મીટર છે. ખરેખર 2.2 મીટર આવશે 12th સાયન્સમાં. એ રાઈટ લંબાઈ છે, આખી સાચી લંબાઈ 2.2 મીટર છે. બીજું કે મનુષ્ય જે છે એ કુલ 46 રંગસૂત્ર અથવા તો 23 જોડ રંગસૂત્ર ધરાવે છે. મનુષ્ય 46 રંગસૂત્ર અથવા તો 23 જોડ રંગસૂત્ર ધરાવે છે. બરાબર છે. આ ખાસ યાદ રાખજો, આપણે આગળ પણ 12મા ધોરણની અંદર આનો ચર્ચા કરશું. કે તો હવે આપણે આગળ રંગસૂત્રની સંરચના જે છે એ જોવાની છે અને એના પ્રકારો જોવાના છે. સૌથી પહેલા રંગસૂત્રની જે છે એ સંરચનાઓ આપણે જોઈ લઈએ, પછી એના પ્રકારો જે છે જે આપણે જોવાના છે. તો જે રંગસૂત્ર છે બરાબર છે, આવી એક રચના ધરાવે છે. આ રંગસૂત્ર છે આપણું. તો રંગસૂત્ર જે છે ભુજાઓ ધરાવે. આ 2 ભુજા છે, આ 2 પણ ભુજા છે. બરાબર. સેન્ટરની અંદર વચ્ચે ત્યાં શું હોય કે એક આવું ગોળાકાર રકાબી જેવી રચના આવેલી હોય જે 2 ભુજાઓને જોડવાનું કામ કરે. કે જે ભાગને આપણે સેન્ટ્રોમિયર તરીકે ઓળખીએ છીએ. તો સેન્ટ્રોમિયર શું છે? તો રંગસૂત્રની અંદર આવેલી એક પ્રાથમિક આવશ્યક ખાંચ. રંગસૂત્રની અંદર આવેલ પ્રાથમિક આવશ્યક ખાંચ જે છે એને આપણે સેન્ટ્રોમિયર તરીકે ઓળખશું. બીજો એક શબ્દ છે કાઇનેટોકોર. બરાબર. તો કાઇનેટોકોર શું છે? જો તો અહીંયાની બાજુએ કાઇનેટોકોર આવેલા હોય. તો કાઇનેટોકોરનું કામ શું છે? તો સેન્ટ્રોમિયર પર બીંબ આકારની એક સંરચના જોવા મળે છે. સેન્ટ્રોમિયર પાસે બિંબ આકારની સંરચના જોવા મળે છે જેને કાઇનેટોકોર કહે છે.
કાઇનેટોકોરનું કામ શું છે? તો કે કોષ વિભાજન વખતે જે દ્વિધ્રુવીય ત્રાક સર્જાય છે અને રંગસૂત્ર જે છે એ જુદા પડતા હોય છે, તો એવા દ્વિધ્રુવીય ત્રાકના સર્જન, દ્વિધ્રુવીય ત્રાકનું સર્જન આપણે કીધું કે તારા કેન્દ્રમાંથી થાય છે, તો એ તારા કેન્દ્રમાંથી સર્જાયેલા દ્વિધ્રુવીય ત્રાક જે છે એ આ કાઇનેટોકોર સાથે જોડાશે અને રંગસૂત્ર જે છે એને ખેંચવા પ્રયાસ કરશે. હવે સેન્ટ્રોમિયરના આધારે રંગસૂત્રના પ્રકારો આપણે જોવાના છે. પ્રશ્ન 9 છે, સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે રંગસૂત્રોના પ્રકારો. કયા કયા પ્રકારો છે તો એની આપણે વાત કરી. તો પહેલા નંબર ઉપર આવશે મેટાસેન્ટ્રિક, બીજા નંબર ઉપર સબ મેટાસેન્ટ્રિક, ત્રીજા નંબર ઉપર ટીલોસેન્ટ્રિક અને ચોથા નંબર ઉપર એક્રોસેન્ટ્રિક. મેટાસેન્ટ્રિકમાં શું છે? તો કે રંગસૂત્રની જે ભુજાઓ છે, બંને બાજુએ આવેલી આખી સેન્ટ્રોમિયરની બંને બાજુ રહેલી ભુજાઓ જે છે એ સરખા કદની હશે. ધારી લ્યો કે આ એક સેન્ટ્રોમિયર છે, તો અહીંયાથી નીકળતી બે ભુજાઓ જે છે સેન્ટ્રોમિયર, આ ભુજા, આ ભુજા કહેવાય, બરાબર. આ ભુજા જે છે એ સરખી છે, તો એને આપણે કહીશું મેટાસેન્ટ્રિક રંગસૂત્ર. મેટાસેન્ટ્રિક. બીજા નંબર ઉપર છે સબ મેટાસેન્ટ્રિક. તો સબ મેટાસેન્ટ્રિકમાં શું થાય? તો કે અહીંયા આપણે એવું જોયું કે સેન્ટ્રોમિયરની બંને બાજુ ભુજા જે છે એ કેવી છે? સરખી છે. સેન્ટ્રોમિયરની બંને બાજુએ આવેલ ભુજાઓ સમાન લંબાઈ ધરાવે છે. બીજા નંબર ઉપર સબ મેટાસેન્ટ્રિક છે, તો એમાં શું આવે? જો એટલે સબ મેટાસેન્ટ્રિકની અંદર એક બાજુની ભુજા જે છે એ ઓછી લંબાઈ ધરાવે, જ્યારે બીજી બાજુની ભુજા જે છે એ થોડી વધારે લંબાઈ ધરાવે. એટલે આને આપણે નામ આપશું સબ મેટાસેન્ટ્રિક. એટલે કે આ જે છે સેન્ટ્રોમિયર છે, આ બે ભુજા છે, તો એક બાજુએ આવેલ ભુજા એટલે કે આને ધારી લ્યો ઓછી લંબાઈ ધરાવે, જ્યારે બીજી બાજુએ આવેલ ભુજા વધુ લંબાઈ ધરાવે. સબ મેટાસેન્ટ્રિક કહેવાય, બરાબર છે. ફર્સ્ટ, સેકન્ડ. થર્ડ ઉપર શું હતું? ટીલોસેન્ટ્રિક રંગસૂત્ર, બરાબર. તો ટીલોસેન્ટ્રિક રંગસૂત્ર જે છે એની અંદર વાત કરીએ તો રંગસૂત્રની એક જ બાજુએ તમને ભુજા જોવા મળે, બીજી બાજુએ ભુજા જોવા, સેન્ટ્રોમિયરની એક જ બાજુએ ભુજા જોવા મળશે, બીજી બાજુએ ભુજા જોવા મળશે નહીં. અને અમુક સાહિત્યમાં સાવ નાની એવી ભુજાઓ જે છે દર્શાવેલી છે. એટલે સામાન્ય માહિતી આપણે એમ લખી શકાય કે રંગસૂત્રની એક બાજુએ, સેન્ટ્રોમિયરની એક બાજુએ, સેન્ટ્રોમિયરની એક જ બાજુએ ભુજા જોવા મળશે, બીજી બાજુએ ભુજા જોવા મળશે નહીં. ભુજા જોવા મળશે જ્યારે
બીજી બાજુએ ભુજા ગેરહાજર છે. અને નંબર 4 એક્રોસેન્ટ્રિક, કે જેને સેટેલાઇટ રંગસૂત્ર તરીકે પણ ઓળખીએ છીએ આપણે. નંબર 4 એક્રોસેન્ટ્રિક. તો એની શું લાક્ષણિકતા છે, પહેલા આપણે એની આકૃતિ ડ્રો કરી નાખીએ. આ એનું સેન્ટ્રોમિયર, એની એક બાજુની ભુજા, બીજી બાજુની ભુજા. તો આ જે બીજી બાજુની ભુજા જે છે એમાં આવા સેટેલાઇટ્સ જે છે એની હાજરી જોવા મળશે. એટલે કે સેન્ટ્રોમિયરની એક બાજુએ આવેલી ભુજા પર સેટેલાઇટની હાજરી જોવા મળે છે. બરાબર. તો આ હતા રંગસૂત્ર જે છે એના પ્રકારો સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે. ઓકે, તો લાસ્ટ જે ટોપિક છે આપણા ચેપ્ટરનો સૂક્ષ્મકાય, એની થોડીક વાત કરવાની છે. એ પહેલાં એકાદ બે પોઈન્ટ્સ જે છે એક્સ્ટ્રા છે એ આપણે સમજી લઈએ. તો રંગસૂત્ર શબ્દ જે છે એ વાલ્ડેયર દ્વારા આપવામાં આવેલો હતો. વાલ્ડેયર વૈજ્ઞાનિકનું નામ યાદ રાખીશું આપણે. આ વાલ્ડેયર દ્વારા શું હતું કે રંગસૂત્ર દ્રવ્ય શબ્દ આપવામાં આવ્યો. દ્વારા રંગસૂત્ર શબ્દ આપવામાં આવ્યું હતું. બીજું કે આપણે જે સેટેલાઇટ રંગસૂત્રની વાત કરી, એ સેટેલાઇટ રંગસૂત્ર જે છે એને SAT સેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનું નામ છે સાઇન એસિડ થાઇમોન્યુક્લિયોનિક. સાઇન એસિડ થાઇમોન્યુક્લિયોનિક. બરાબર છે. આ વાત છે સેટેલાઇટ રંગસૂત્ર માટે. ઓકે, તો હવે આપણે વાત કરીએ આપણો આજનો લાસ્ટ ટોપિક, કે જેની સાથે ચેપ્ટર પણ જે છે સંપૂર્ણ પૂરું થઈ જાય છે. ચેપ્ટર નંબર 8 જે છે પૂર્ણ થાય છે, જેનું નામ છે સૂક્ષ્મકાય. કોષની અંદર જોવા મળતી સૂક્ષ્મ જે છે એ રચનાઓ, સૂક્ષ્મકાય, જેના વિશે અત્યારે આપણે જોવાનું છે. એટલે પટલ ધરાવતી સૂક્ષ્મ પુટિકાઓ, પટલ ધરાવતી સૂક્ષ્મ પુટિકાઓને સૂક્ષ્મકાય તરીકે ઓળખવામાં આવે છે. પટલ ધરાવે અને સૂક્ષ્મ પુટિકાઓ, બરાબર, નાની નાની ગોળાકાર રચનાઓ હોય એને સૂક્ષ્મકાય તરીકે ઓળખવામાં આવે. જે શું ધરાવે છે તો કે વિવિધ ઉત્સેચકો ધરાવે છે. આપણે ભણી ગયા કે જે મુજબ ઉદ્દીપકનું કામ હોય, રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવે, એવું જ કામ અહીંયા કોનું છે? ઉત્સેચકનું છે. પણ ઉત્સેચક શું કરશે તો કે જૈવ રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવે. બીજું કે આજે સૂક્ષ્મકાય જે છે એ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, આ બંનેમાં હાજર તમને જોવા મળશે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણું ચેપ્ટર 8 જે છે કોષ જીવનનો એકમ એ પૂર્ણ કરીએ છીએ. બરાબર છે. ફેરબુકની અંદર બધી વસ્તુ જે છે વ્યવસ્થિત લખી રાખજો, એટલે તમારે ગમે ત્યારે વાંચવું હોય તો કામ આવે.